આજે દિવાળીનો પાવન પર્વ છે અને દિવાળીના પાવન પર્વની શરૂઆત સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ પ્રભુના દર્શન કરીને કરે છે, મંદિરમાં દર્શન કરીને કરે છે। ત્યારે સુપ્રસિદ્ધ જૈન મંદિર મહુડીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટ્યા છે। મહુડી તીર્થમાં કાળી ચૌદસના દર્શન પણ ખાસ વિશેષ હવન પણ અહીંયા રાખવામાં આવે છે। ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ કાળી ચૌદસનું રહે છે। ત્યારે કાળી ચૌદસે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। હવનમાં પણ અહીંયા લોકો સામેલ થયા હતા અને હવનમાં સામેલ થઈ અને એક પવિત્ર વાતાવરણ અહીંયા આગળ બંધાયું હતું। એની સાથે સાથે દિવાળીના પર્વે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। મહુડીથી લાઈવ જોડાયા છે મારી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, દિવાળીનો દિવસ છે, જૈન સમાજમાં પણ જૈન ધર્મમાં પણ આ દિવસનું ખૂબ મહત્વ છે અને આજે મહુડીમાં લોકોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય એવો માહોલ છે। જો એક તિથિનો ક્ષય હોવાના કારણે દિવસ અને તિથિમાં ક્યાંક વિસંગતતાઓ જેવી પરિસ્થિતિ છે। કાળી ચૌદસ કાલે બપોરથી લઈ અને આજે બપોર સુધી ગણવામાં આવે છે શાસ્ત્રો મુજબ, અને બપોર પછીથી દિવાળી શરૂ થાય છે। એટલે આજે દિવાળી અને ચૌદસ બંને સાથે ગણવામાં આવે છે। મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના આ દર્શન આપણે કરાવીશું દર્શકોને પણ કે આ એકમાત્ર કાળી ચૌદસનો દિવસ છે કે જે દિવસે આ મંદિરની અંદર રહેલી ભગવાન ઘંટાકર્ણ મહાવીરની જે મૂર્તિ છે એમાં સોનાનો વરખ લગાવવામાં આવે છે। આ સંપૂર્ણ જે મૂર્તિ છે પ્રતિમા એ કાષ્ઠ એટલે કે લાકડાની બનેલી છે, પરંતુ એના પર સોનાનો વરખ જે તે લગાવવામાં આવે છે અને પ્રક્ષાલન પૂજા કહેવામાં આવે છે। સાથે આ સંપૂર્ણ આખી જે મૂર્તિ છે એમાં સોનાની વરખ લગાવ્યા પછી 12:39 કલાકે એક હવનની અહીંયા શરૂઆત થાય છે અને એ હવન અહીંયા મહત્વનો હોય છે। એ દ્રશ્યો પણ આપણે બતાવીશું કે 12:39 કલાકે જે હવન શરૂ થશે અહીંયા 108 આહુતિ આપવામાં આવશે। મંદિરના ટ્રસ્ટી છે ભૂપેન્દ્રભાઈ, એમની સાથે વાત કરીશું। ભૂપેન્દ્રભાઈ, એકમાત્ર કાળી ચૌદસનો દિવસ છે કે દાદાના પ્રક્ષાલન પૂજા થાય છે, આયોજન શું છે અને ખાસ કેવા પ્રકારની માહિતી? આ એક જ દિવસ એવો છે જ્યારે દાદાની વિશેષ પ્રકારની ભક્તિ થાય છે। આ જ દિવસે દાદાનો અભિષેક વર્ષમાં એક જ વાર થાય, કેસર પૂજા એક જ વાર થાય અને આ દાદાની ભક્તિ એટલી બધી કૃપાળુ દેવ જે એવી લોકો ભક્તિ કરે છે। 18 આલમ આ દાદાને માને છે, 18 આલમ। જૈનોના 52 વીરોમાં 30મા વીર છે આ દાદા। અને આપ નહીં માનો, અહીંયા 1.5 લાખ, 1.5 થી 1.5 લાખની મહેનતી બેસે, કોઈ પણ જાતનો અવાજ નહીં આવે। હવન વખતે 108 આહુતિ અપાશે અને દરેક આહુતિએ બિલકુલ એક ડંકો વાગે અને દરેક વ્યક્તિ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી નડાછડી લઈને બેસે। એક ડંકાએ એક ગાંઠ બાંધે, એ ગાંઠ 108 થાય એટલે દોરો પવિત્ર થઈ જાય, દોરો ચાર્જિંગ થઈ જાય। કોઈ પણ